અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોપલ મર્સિડીઝ હિટ એન્ડ રન કેસ. અમદાવાદના બોપલમાં 14 સપ્ટેમ્બરના રોજ રાત્રે સિક્યુરિટી ગાર્ડને ઉડાવી દેનાર સગીના બિલ્ડર પિતા મિલાપ શાહની ધરપકડ કરવામાં આવી છે. બર્થડે પાર્ટીમાં દીકરાને જવા માટે પિતાએ મર્સિડીઝ કાર આપી હતી કે જેનાથી એક નિર્દોષ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં પોલીસે પહેલા સગીર સામે ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ હવે બિલ્ડર મિલાપ શાહ પોલીસની કસ્ટડીમાં આવી ગયો છે. ફી વધારાને લઈ અમદાવાદની એલજે યુનિવર્સિટીમાં વિરોધ. રાજ્યભરની ખાનગી કોલેજ અને યુનિવર્સિટીમાં એફઆરસી દ્વારા ફી વધારો આપવામાં આવ્યો છે. ફી વધારામાં ગત વર્ષની પણ ફી વધારો આપતા કોલેજ દ્વારા છેલ્લી અસરથી ફી લેવામાં આવી રહી છે, જેને લઈને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. આજે એલજે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ અને એનએસયુઆઈના કાર્યકરોએ હાથમાં વાટકા લઈને ભીખ માંગી હતી. ભીખમાં આવેલા પૈસા ભેગા કરી કોલેજના ડાયરેક્ટરને ફી વધારા બદલ આપ્યા હતા અને આગામી દિવસોમાં ધારાસભ્યોને ઘરે જઈને ભીખ માંગીને પૈસા ભેગા કરીને કોલેજોને આપવા પણ જણાવ્યું છે. બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક. શહેરના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. 4 શખ્સે ભેગા મળીને કરિયાણાની દુકાન ચલાવનાર વ્યક્તિ પર તલવાર વડે જાહેરમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં દુકાનદારને જમણા હાથે ઈજા થઈ હતી. દુકાનદારને ફ્રેક્ચર પણ થયું હતું. 4 શખ્સે ભેગા મળીને દુકાનદારને તલવાર વડે મારી ગળદાપાટુનો માર માર્યો હતો. દુકાનદારે આ મામલે 4 શખ્સ વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે રોડ પહોળો કરવાની દરખાસ્ત. શહેરના થલતેજ મેટ્રો સ્ટેશનથી લઈ ગામ સુધીના રોડને 46 મીટર પહોળો કરવા અંગેનો નિર્ણય આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવશે. જો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રોડ લાઇનને મંજૂરી આપવામાં આવશે તો 500થી વધુ દુકાનો અને મકાનોને અસર થશે. હાલમાં 40થી 60 મીટરનો રોડ છે કે જે ખૂબ જ સાંકડો છે અને વાહનોને અવરજવરમાં પણ તકલીફ પડે છે. વર્ષો જૂની મિલકતોને તોડીને રોડ પહોળો કરવામાં આવી શકે છે. ટોલ પ્લાઝાના કેમેરાથી પણ મેમો ફાટશે. 18 સપ્ટેમ્બરે યોજાયેલી સુનાવણીમાં સરકારી વકીલે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે ટોલ ટેક્સ પર જેવી રીતે ફાસ્ટેગથી રોડ ટેક્સ કપાઈ જાય છે, એવી રીતે ગાડીઓના નંબર સ્કેન થશે અને જો તેમની પાસે થર્ડ પાર્ટી વીમો, પીયુસી વગેરે મંજૂરીઓ કે દરખાસ્તો નહીં હોય તો તેમને મેમો આવશે કે જેનો દંડ નહીં ભરે ત્યાં સુધી આરટીઓની વેબસાઇટ પર ઓનલાઈન સુવિધાનો તેને લાભ નહીં મળે. મ્યુનિસિપલે પ્રતિમાઓ પર બુલડોઝર ફેરવીને ટુકડા કર્યા અને દાટી દીધા. શહેરભરમાં લોકોએ ગણેશજીની સ્થાપના કર્યા બાદ શ્રદ્ધાપૂર્વક 9 દિવસ પૂજન કરી મંગળવારે ધામધૂમથી મ્યુનિસિપલે બનાવેલા કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું, પરંતુ મ્યુનિસિપલે પ્રતિમાઓ પર બુલડોઝર ફેરવી તેના ટુકડા કરી નાખ્યા અને પિરાણા પાસે એક ખાડામાં દાટી દીધા. બુધવારે ગ્યાસપુર પાસે ગણેશજીની ખંડિત થયેલી મૂર્તિઓને મોટા ખાડામાં ગોઠવી દેવાઈ હતી. એકાઉન્ટન્ટે 34 લોકોનો 60 લાખ પગાર સેરવી લીધો. બોડકદેવની એક કંપનીમાં કામ કરતા એકાઉન્ટન્ટ સહિત 3 જણાએ પગાર ઇન્સેન્ટિવ્સ પેમેન્ટ્સની ફાઇલ બનાવી તેમાં 34 પૂર્વકર્મીના નામ ઉમેરી પોતાના એકાઉન્ટ નંબર, પગાર અને ઇન્સેન્ટિવના ₹77.73 લાખ સેરવી લીધા હતા કે જેની જાણ કંપની મેનેજરને થતાં એકાઉન્ટન્ટ સહિત 3એ માત્ર ₹17.12 લાખ પરત આપી બાકીના ₹60.61 લાખ પરત ન આપી ઠગાઈ આચરતા વસ્ત્રાપુર પોલીસે 3 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 20 વીઘા જમીન માટે પિતરાઈ બહેનનું ગળું કાપી હત્યા. પશ્ચિમ બંગાળની નસરીન શેખન તેના માતા પિતાની એકમાત્ર દીકરી હતી. તેમની પાસે ગામમાં 20 વીઘા જમીન હતી. માવતર નસરીનના લગ્ન પિતરાઈ ભાઈ અજમલ ખાન સાથે કરાવવા માંગતા હતા, જ્યારે નસરીન ગામના યુવક અખ્તર શેખને પ્રેમ કરતી હતી, જેને પગલે નસરીન અખ્તર સાથે ભાગીને અમદાવાદ આવી ગઈ. હવે આ જમીનનો માલિક તો અખ્તર થઈ જશે તેમ માનીને નસરીનના 4 ભાઈઓએ નસરીનને જ ઠેકાણે પાડી દેવાનો પ્લાન કર્યો. વર્ષ 2015માં નસરીનનું તેના ભાઈઓએ જ ગળું કાપીને હત્યા કરી હતી. આ કેસમાં નસરીનનું ઠેકાણું બતાવનાર મંજર અલીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી ઝડપી લીધો છે. હજુ આ હત્યા કેસમાં 2 હત્યારાઓને ઝડપવાના બાકી છે. અમદાવાદની જાણીતી YMCA ક્લબમાં સ્ટાફ મેમ્બર્સને ફાયર સેફટીની ટ્રેનિંગ આપવામાં આવી. અમદાવાદની જાણીતી
વ્યાયામસી ક્લબમાં સ્ટાફ મેમ્બર્સને ફાયર સેફ્ટીની ટ્રેનિંગ આપવામાં આવી. સાંજે 4 વાગ્યે ફાયર સેફ્ટી એજન્સીએ આ ટ્રેનિંગ આપી. આગ લાગી ત્યારે તાત્કાલિક શું કરવું ને કેવી રીતે આગ વધુ ન પ્રસરે તે અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. મોજ શોખ માટે સ્કૂલમાંથી લેપટોપ ચોરતા યુવાઓ ઝડપાયા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરકારી શાળામાંથી ચોરાયેલા 40 લેપટોપની ચોરીનો ભેદ ઉકેલ્યો છે, જેમાં 19 વર્ષના 2 યુવકો સામેલ હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. મિત્ર સાથે અલગ સ્કૂલમાં જોઈને શોર્ટકટથી પૈસા કમાવા માટે ચોરીનો પ્લાન ઘડ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આરોપીનું નામ રાધે પટેલ અને અક્ષતસિંહ વાઘેલા છે. બંને આરોપી ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી છે અને તેમને ચાંદખેડામાં આવેલી અનુપમ મોડર્ન સરકારી શાળામાંથી 40 લેપટોપની ચોરી કરી હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.